હાય એવરીવન, ધીસ ઇઝ મી કૃષ્ણા અને આજે હું તમને કહીશ કે છોકરાઓ છે એમનું એવું કહેવાનું છે કે છોકરીઓ છે એ આફ્ટર બ્રેકઅપ જલ્દી મૂવ ઓન કરી જાય છે. તો એની પાછળના ઘણા બધા રીઝન છે એ હું તમને જણાવીશ અને મારા ખુદના એક્સપિરિયન્સ છે એના ઉપરથી હું તમને કહીશ કે છોકરીઓ છે એ જલ્દી અને મહિનામાં મૂવ ઓન નથી કરતી. એ તમારી સાથે હોય છે ત્યારે જે મેન્ટલી પ્રિપેર થતી હોય છે કે આને તો હું બતાડી જ દઈશ. અને છોકરીઓ જે પ્રેમમાં પડેલી જે સ્ત્રી છે, છોકરીઓ છે એ દુનિયાની સૌથી મૂર્ખમાં મૂર્ખ હોય છે કે એને ખબર હોય અને બીજા જે લોકો હોય છે એની આસપાસ એને ખબર જ હોય કે આ છોકરો એના માટે નથી, પણ એ સ્ત્રી માનતી નથી કોઈનું અને એવું જ વિચાર ના ના આજ તો મારો સાચો પ્રેમ છે, આજ તો મારો સાચો પ્રેમ છે. અને એ જે સાચો પ્રેમ છે એ જ એને મારતો હોય, ગાળો દેતો હોય, ગમે એવું વર્તન કરતો હોય ને એને કેવી કેવી વાતો કહેશે તો એ આ સ્ત્રી બિચારી મૂર્ખી પ્રેમમાં પડેલી સ્ત્રી એવું માને કે ના ના હું જ સાચે એવી ખરાબ હોય છે એટલે જ મને આવી રીતે ટ્રીટ કરતો હશે અને આવી રીતે મારી સાથે વર્તન કરે છે. પણ પ્રેમમાં પડેલી સ્ત્રી છે એ મૂર્ખ છે એ દુનિયાને બધાને ખબર જ છે. અને પછી એમાંય છે કે છોકરી જ્યારે તમારી સાથે હોય છે એ ત્યારે તમને એવું કહેતી હોય છે કે ભાઈ તું આવું વર્તન કરમાં અને આવી રીતે મને ગાળો દેમાં અને મારી સાથે આવી રીતે વર્તન ના કરીશ, મને નહીં ગમે અને પછી હું સાચે મૂવ ઓન કરી લઈશ. ત્યારે છોકરાઓ લાઈક કે આમ બિચારા બેઠા હોય અને ચીલ કરતા હોય છે અને એમ લાગે કે આ તો મારા પ્રેમમાં પડેલી સ્ત્રી છે અને આ તો મૂર્ખ છે તો એ મારી પાછળ જ પડી રહેશે અને મને ક્યારેય મૂકીને નહીં જાય. તો સાચે અલબત્ત એ તમારી વાત સાચી છે કે એ તમને ક્યારેય મૂકીને ના જ જાય, પણ તે આવું વર્તન ના કર્યું હોત તો તને ક્યારેય મૂકીને જાત જ નહીં. અને પાછા છોકરાઓ છે એ એટલા હોશિયાર અને મૂર્ખાઓ છે એટલે આ કટાક્ષ છે પાછા અડધાને નહીં ખબર પડે. તો એ લોકોને એમ લાગે કે આ ક્યાંય જાશે નહીં અને હું ગમે એવું વર્તન કરીશ એને મારીશ, ગાળો દઈશ અને એની સાથે કાંઈ બી વર્તન કરીશ તો એ મારી સાથે જ રહેશે. તો પ્લીઝ બ્રધર, યુ આર વેરી રોંગ કે એ તને મૂકીને ક્યારે જતી રહેશે કંઈ ખબર નહીં પડે. અને પાછા એમને એવું કહેશે કે તું સારી નથી, તું કંઈ આવી છોકરી છે, કેરેક્ટરલેસ છે, આમ છે તેમ છે એવું કહીને અને એ પોતે પાછો 10 જગ્યાએ મોઢા મારતો હોય અને એની ઓફિસમાં જે એની કોલિગ્સ હોય એના ખોળામાં બેસીને એ ફોટા પાડતો હોય અને આપણે ખાલી ફ્રેન્ડ રાખ્યા હોય તો એને કહેશે કે આ તો કેરેક્ટરલેસ છે, આ છોકરી કેરેક્ટરલેસ છે અને પોતે બિચાકડો દૂધથી ધોયેલો છે. તો આઈ એમ લાઈક કે હવે તું સારી છોકરી ગોતી લેજે અને હું તો કંઈ સારી નીકળી નહીં તારા માટે, એટલે હવે સારી છોકરી ગોતી લેજે. અને મૂર્ખ સ્ત્રી પ્રેમમાં જ્યારે હોય છે ને ત્યારે એને ખબર હોય છે, ખુદને ખબર હોય કે આ બધું ખોટું છે, આ બધું મારે સહન નથી કરવાનું, તો એ કરતી હોય છે. તો એ છેલ્લી હદ સુધી એ સહન કરે અને પછી એના મનને મનાવવા માટે એ છેલ્લી હદ સુધી જાય. તો લોકો છે એને મૂર્ખ કહે કે આ મૂર્ખ છે, પણ એ છોકરી છે એ એટલા માટે કરતી હોય કે એને પછી રિગ્રેટ કંઈ રહે નહીં કે આ વ્યક્તિને મેં છોડ્યો તો મને કાંઈ છે એટલે કાંઈ રિગ્રેટ નથી, એટલા માટે કે મેં એને બધું કીધેલું છે અને હું પ્રેમમાં એટલી હદ સુધી ગયેલી છું કે લોકોને લાગે કે આ બરાબર નથી અને મને ખુદને ખબર હોય કે આ મારા માટે બરાબર નથી, તોય હું એ હદ સુધી મેં પાર કરી હોય અને પછી મેં મૂવ ઓન કર્યું હોય તો મને શું કામ ને રિગ્રેટ થશે. તો એટલા માટે છોકરીઓ છે એને કોઈ દિવસ રિગ્રેટ નથી થતું આફ્ટર બ્રેકઅપ. અને એ તમને મૂકીને જાય તો એ મહિનામાં નથી મૂકીને જતી, એ તમને સાથે હોય ત્યારે જ સમજાવતી હોય છે અને ત્યારે તમે સમજતા નથી. અને બીજી વાસ્તવિકતા એમાંય છે કે છોકરાઓ છે એમને એવી છોકરીઓ પસંદ આવતી નથી કે જ્યારે એ તમે જેવા હોય એવા તમને એક્સેપ્ટ કરી લે, તમારી પાસે પૈસા ગાડી અને કાંઈ ન હોય તોય તમારી સાથે રહી લે તો તમને એમ લાગે આ તો મૂર્ખ જ છે. મૂર્ખ નથી ભાઈ, એ તને પ્રેમ કરે છે એટલા માટે. અને ઓલી જે હારી છોકરીઓ હોય બહુ સમજદારી તો પહેલાં પૈસા ગાડી અને બધું જોઈને પછી આવે. અને તો છોકરાઓને આવી છોકરીઓ સારી નથી લાગતી ને એને એ સારી રીતે ટ્રીટ ના કરે. ઓલી 10 જગ્યાએ મોઢા મારતી હોય ને એની આમ આગળ પાછળ ફરશે ને એને પગે લાગવા જશે. તો છોકરાઓ છે એ આવા છે અને પછી કહેશે કે છોકરીઓ મૂવ ઓન કરી ગઈ, તો ના મૂવ ઓન નથી કરી, એ તારી સાથે રહીને જ તને સમજાવતી હતી કે અને મેન્ટલી પ્રિપેર થતી હતી કે હું તને મૂકીને જ રહીશ. ધન્યવાદ.